નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના નામે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ઠગાઈના નાણાં સગવગે કરવાના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ પૈકી 2 આરોપીઓની આગોતરા જામીન અરજી મહીસાગર સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. સંતરામપુરના મોહમ્મદ ઇસાક ગુલામ રસુલ પટેલે લુણાવાડાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેમનું ટ્રસ્ટનું એકાઉન્ટ ફ્રીઝ થયા અંગે રજૂઆત કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ એકાઉન્ટ વિરુદ્ધ દેશના અલગ અલગ રાજ્યોમાં NCCRP પોર્ટલ પર 44 જેટલી ફરિયાદો નોંધાયેલી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપીઓએ 25% કમિશનની લાલચે સાયબર ફ્રોડના નાણાં ટ્રસ્ટના એકાઉન્ટમાં મંગાવી કુલ રૂપિયા 3,50,570ની છેતરપિંડી આચરી હતી. અગાઉ પણ ખાતામાંથી અંદાજે રૂપિયા 5.50 કરોડ જેટલી મોટી રકમ મુંબઈના ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ફરીદાબાદનું મોહમ્મદ ઇસાક પટેલ, ટ્રસ્ટના ઉપપ્રમુખ અને સરકારી શિક્ષિકા પિંઝારાવલ મોહમ્મદ ઇસાક, ટ્રસ્ટના ખજાનચી અને ગ્રામ રોજગાર સેવક. બંને આરોપીઓએ ધરપકડથી બચવા માટે મહીસાગર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે તેઓ નિર્દોષ છે અને માત્ર સંબંધોના કારણે તેમને સંડોવામાં આવ્યા છે. બીજી તરફ સરકારી વકીલ SR ડાબોરે દલીલો કરતા જણાવ્યું હતું કે આરોપીઓ ટ્રસ્ટના જવાબદાર હોદ્દેદારો છે. ટ્રસ્ટના એકાઉન્ટ સાથે આરોપીના સિમ કાર્ડ લિંક છે. OTP દ્વારા વ્યવહારો થતા હતા. આ એક અત્યંત ગંભીર પ્રકારનો સાયબર ગુનો છે જે ગરીબ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન્સ જજ સાહેબ શ્રી MN ગડકરીએ ન્યાયના હિતમાં બંને આરોપીઓના આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. નમસ્કાર.